हेलो विद्यार्थी मित्रों, आज एक नवा वीडियो साथ फरी तमारी समक्ष हाजर थया छीए। हूँ अमित सोलंकी, मारो विद्यार्थी ध्रुव। आज આપણે સંભાવનામાં થોડાક દાખલાઓ વિશે સમજવાનો પ્રયત્ન કરીશું। આ દાખલાઓની અંદર આપણે સૌપ્રથમ આજે પત્તાના દાખલાઓનો થોડોક અભ્યાસ કરીશું। તમારી મૂંઝવણો પણ પછી તમે કોમેન્ટ બોક્સમાં અમને રજૂ કરજો। સૌપ્રથમ આપણે એક વસ્તુ તો જાણીએ છીએ કે પત્તાની એક કેટ લઈએ તો પત્તાની એક કેટની અંદર કુલ કેટલા પત્તા હોય છે? 52 પત્તા। ઓકે, તો પત્તામાં કુલ પત્તાની સંખ્યા કેટલી છે? 52। તો ભાઈ તમારી પાસે પત્તા કયા કયા છે એનો કોઈ આમ આઈડિયા ખરો કે કયા કયા પત્તા હોય, કેવા હોય? चलो હવે ધારો કે તમારી પાસે એ પત્તાઓ વિશે માહિતી ન હોય તો મારી પાસે એક આવો ચાર્ટ બનાવી તૈયાર કરેલો છે મેં, જેમાં વિદ્યાર્થીઓએ સરસ મજાની તૈયારી કરેલી છે। એમાં આપણી પાસે જુદા જુદા 52 પત્તા અહીંયા આગળ ગોઠવીને આપેલા છે। એમાં સૌપ્રથમ છે આ ફલ્લી છે, અને ફલ્લીથી આપણે ઓળખીશું। આ લાલનું પત્તું છે, આ કાળીનું પત્તું છે અને આ ચોકટનું પત્તું છે। તો દરેકમાં કુલ કેટલા પત્તા છે? ધ્રુવ 13 પત્તા છે। ઓકે, સારું, આ 13 પત્તા છે તો એવી કેટલી લાઈનો છે આપણી પાસે? 4। 13 ચોક। ઓકે, તો કુલ આપણી પાસે 52 પત્તા થઈ ગયા, જે આપણે અહીંયા આગળ લખ્યા છે કે પત્તાની કુલ સંખ્યા કેટલી છે? 52। આ જે 52 પત્તા છે એમાં કુલ 4 પ્રકારના પત્તાઓ છે। પ્રકાર જેમાં આપણે રંગનો ઉલ્લેખ કરીશું। કેટલા છે? 4 પ્રકારના। ઓકે, એ 4 પ્રકાર કયા કયા? तो અહીંયા આપણે એનો ઉલ્લેખ કરેલો છે, ફલ્લી, લાલ, કાળી અને ચોકટ। બરાબર, તો એ પ્રકાર પણ અહીંયા આગળ દોરી દઈએ। તો હું પહેલા કાળીથી શરૂઆત કરીશ, ત્યાર પછી આવશે ફલ્લી, ત્યારબાદ આપણે હાર્ટ શેપ બનાવી દઈએ જેને લાલ રંગનું પત્તું કહેવામાં આવે છે, અને શક્કરપારા જેવો આકાર છે જેને આપણે ચોકટ કહીએ છીએ। ઓકે, આ 4 પ્રકારના પત્તા આપણી પાસે છે, અને દરેકની અંદર કુલ 13 પત્તા છે। તો આમાં પણ 13 પત્તા છે, આમાં પણ 13 પત્તા છે, આમાં પણ 13 પત્તા છે, અને આમાં પણ 13 પત્તા છે। તો 13 13 13 કેટલા પ્રકાર છે? 4। મતલબ કે 13 ચોક 52 પત્તા આપણી પાસે છે, જે કુલ 52 પત્તા થઈ ગયા। ઓકે, હવે આ જે 13 પત્તાઓ છે આપણી પાસે કોઈ એક પ્રકારમાં, તો એમાં પણ બે ભાગમાં એને વહેંચવામાં આવ્યા છે। શું તમને ખબર છે કયા બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે? કયા? ઓકે, આમાં ચિત્રવાળા અને ચિત્ર વગરના એવા બે પ્રકારના પત્તાઓ છે। આ ભાગ જે છે એમાં ચિત્રવાળા પત્તા છે, અને આ બાજુ ચિત્ર વગરના પત્તા છે। આપણે એને મુખ મુદ્રાવાળા પત્તા તરીકે પણ ઓળખીશું। આ મુખ મુદ્રાવાળા પત્તા એટલે કયા? તો એમાં જે લખેલો આવે છે જેને ગુલામ તરીકે ઓળખીએ છીએ, ત્યાર પછી ક્યુ લખેલો આવે છે જેને ક્વીન તરીકે ઓળખીએ છીએ, અને કે લખેલો આવે છે જેને કિંગ એટલે કે રાજા તરીકે ઓળખીએ છીએ। આ 3 પ્રકારના પત્તા છે જેને કયા નામથી ઓળખીશું? મુખ મુદ્રાવાળા અથવા તો ચિત્રવાળા। મુખ મુદ્રા અથવા ચિત્રવાળા। ओके, तो आ टोटल अपने पास 3 एवा पत्ता छे कि जे मुख मुद्रा वाला छे। तो दरेक नी अंदर आवा 3 पत्ता छे। कया? चित्रवाळा। तो कुल केटला पत्ता हशे आखा 52 पत्तामां चित्रवाळा? ओके, तो 4 प्रकारना छे, एकमां 3 छे तो 3 ચોક 12 पत्ता एवा थशे कि जे चित्रवाळा हशे। तो अपनी पास चित्रवाळा पत्ता दरेक में 3 3 3 અને 3 आ થઈ ગયા કુલ 52 અને આ થઈ ગયા 12। ઓકે, તો બીજો એક પ્રશ્ન એ થાય કે જો ચિત્રવાળા 12 પત્તા છે તો ચિત્ર વગરના કેટલા?
ફરી એકવાર વિચારી લો. 52 પત્તા છે, આપણે સીધી સિમ્પલ બાદબાકી કરી લઈએ 40. ઓકે, તો આપણી પાસે ચિત્ર વગરના કેટલા પત્તા છે? તો દરેકમાં 10, 10, 10 અને 10. ટોટલ કેટલા થઈ ગયા? 40. 10 ચોક 40. આપણે 4 ના ઘડિયા સુધીના ઘડિયા તૈયાર રાખવાના. એક 13 નો ઘડિયો 4 સુધી, 3 નો ઘડિયો 4 સુધી, 10 નો ઘડિયો 4 સુધી. 13 એકા 13, 13 દુ 6, 13 કરી 39, 13 ચોક 52. એવી રીતે આવે. ઓકે, આટલા સુધી ખ્યાલ આવી ગયો છે. તો આ જે પત્તાઓ છે એની સમજૂતી આપણને મળી ગઈ. તો કુલ પત્તા 52, એમાં 4 પ્રકારના પત્તા, દરેકમાં 13, 13, ચિત્રવાળા 3, 3, કુલ 12 અને ચિત્ર વગરના 10, 10, કુલ 40. ઓકે, વિદ્યાર્થી મિત્રો, આટલામાં તો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે નેક્સ્ટ આગળ વધીએ, કોઈ દાખલો આનો આપણે પસંદ કરીએ. હવે આપણી પાસે એક બીજી સમજૂતીને જરા થોડા સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણી પાસે આવું એક બનાવેલું છે. એમાં ચોકટના 13 પત્તા છે, કાળીના 13 પત્તા છે, ફલ્લીના 13 પત્તા છે અને લાલના 13 પત્તા છે. અહીંયા એની સમજૂતી પણ આપી દીધી છે કે દરેક પત્તા કેટલા છે? તો 10 પત્તા છે એ ચિત્ર વગરના, એટલે મુખ મુદ્રા વગરના છે. 3 પત્તા છે મુખ મુદ્રા વાળા છે, 10 ને 3 13. આમ દરેકના આ રીતના પત્તા આપણને આપેલા છે. હવે આ જે પરિસ્થિતિ છે એમાં કોઈ દાખલો ધારો કે આપણને આપ્યો હોય તો એમાં કેવી રીતની ગણતરી કરી શકાય? તો આમાં એક દાખલો ગણતરી કરીને મૂકવાનો પ્રયત્ન કરેલો છે કે પસંદ કરેલ પત્તું કાળીનું હોય, બરાબર? તો પત્તાના ઢગલામાંથી યાદચ્છિક રીતે એક પત્તું પસંદ કરતા તે સૌથી પહેલો કાળીનો હોય. બીજો પ્રશ્ન, બરાબર? બીજો પ્રશ્ન છે પસંદ કરેલ પત્તું લાલ રંગનું હોય, લાલ હોય. આપણે આ બે પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. આપણી પાસે ટોટલ કુલ 52 પત્તા છે. એટલે સૌથી પહેલું આપણે કોઈ પણ દાખલો ગણવો છે તો કુલ પ્રયોગના પરિણામોની સંખ્યા લખીશું. તો પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા, તો પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા કેટલી આવશે ધ્રુવભાઈ? 52. ઓકે, આપણી પાસે પહેલું સ્ટેપ થઈ ગયું 52. બીજું સ્ટેપ, આપણી પાસે બે સંભાવનાઓ શોધવાની છે કે કાળીનું હોય, લાલનું હોય. તો ઉપરોક્ત ઘટનાઓની સંભાવના શોધો. ઓકે, તો સૌથી પહેલી ઘટના આપણે કઈ બનાવીશું? તો ઘટનાનું નામ શું આપીશું? યસ, તો જે સંભાવના તમને શોધવાની કીધી હોય એને જ આપણે ઘટના સ્વરૂપે રજૂ કરીશું. તો આપણી પાસે પ્રથમ સ્ટેપ તો આવી ગયું. બીજું સ્ટેપ ઘટના બનાવીએ. તો ઘટના એ પસંદ કરેલ પત્તું કાળીનું હોય. ઓકે, તો પસંદ કરેલ પત્તું કાળીનું હોય. તો આપણી પાસે કાળીના પત્તા કેટલા? ટોટલ 13 પત્તા. આપણી પાસે ઘટના એના શક્ય પરિણામો એ કાળીના પત્તાની જે સંખ્યા છે એ એની શક્ય પરિણામ સંખ્યા થશે. તો આપણી પાસે અહીંયા આગળ બનાવેલું છે. તો એકાથી માંડીને રાજા સુધીના આપણી પાસે કુલ 13 કેટલા પત્તા છે? 13 પત્તા. ઓકે, તો આપણે અહીંયા આગળ લખીશું ઘટના એના શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? 13. ઓકે, હવે લાસ્ટ સ્ટેપ શું કરીશું ધ્રુવભાઈ?
ઓકે, ચોથું સ્ટેપ છે આપણું ઘટનાની સંભાવના. આપણી પાસે ઘટના કઈ છે? એ છે. તો ઘટના એ સંભાવના. તો સૂત્ર લખીશું. ધ્રુવભાઈ સૂત્ર બોલી જાઓ. શું થશે? ઘટના એના શક્ય પરિણામની સંખ્યા છેદમાં પરિણામની સંખ્યા. ઓકે, વેરી ગુડ. તો ઘટના એના શક્ય પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. તો પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. ઓકે, સારું. હવે ઘટના એના શક્ય પરિણામ આપણે અહીંયા કેટલા લખ્યા? તે. તો આપણે અહીંયા મૂકી દઈએ તે છેદમાં પ્રયોગના કુલ પરિણામ કેટલા લખ્યા છે? 52. ઓકે, હવે 13 ને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ. 13 એકા 13 છેદમાં 52. 13 ના ઘડિયામાં 52 આવશે. કેટલા આવશે? ઓકે, 13 + 52. સારું, અહીંયા છેદ ઉડાડી શકીશું. ઓકે, તો 13 આપણે કેન્સલ કરી દઈએ. શું વધે છે આપણી પાસે? 1/4. આનો મતલબ એ થયો કે આપણે જે ઘટના એ ની વાત કરીએ છીએ એની સંભાવના આપણને કેટલી મળી? 1/4. સારું, હવે આના જેમ જ આપણે લાલ હોય એ શોધવું છે. શું ફેરફાર કરીશું? બરાબર, આ જ રીતે ખાલી ફેરફાર શું કરવાનો છે? તો ઘટના એ છે એની જગ્યાએ શું કરી દઈશું? ઘટના બી. જો હું ચેન્જ કરીને તમને બતાવી દઉં છું. કોઈ બીજો મેજર ચેન્જ નથી કરવાનો. અહીંયા આટલો જ ચેન્જ કરવાનો છે, પણ તમારે આ રીતે ભૂસી નહીં કરવાનો. અહીંયા આપણે મૂકી દઈશું અને એક અહીંયા કાળું પત્તું હોય એ બદલી દઈશું. અહીંયા આગળ લાલનું પત્તું કરી દઈશું. ઓકે, તો અહીંયા આપણે મૂકી દઈએ ઘટના બી પત્તું લાલનું હોય. અહીંયા પણ ઘટના એ બદલી નાખીશું. ઘટના એ. અહીંયા પણ ઘટના એ બદલી નાખીએ. ત્યારબાદ અહીંયા આગળ સંખ્યા બદલવી પડશે. આપણે તો એમાં કોઈ ફેર નહીં આવે. લાલનું પત્તું, તો લાલના પણ કેટલા પત્તા છે? 13 પત્તા જ છે. એટલે અહીંયા આપણે ફરી પાછું ઘટના બી લખી દઈએ. ઘટના બી લખી દઈએ. અહીંયા આટલો ફેરફાર કરી દઈએ. અહીંયા આવશે બી. ઓકે, એ સિવાય અહીંયા આપણે બીજો ફેરફાર કરી દઈએ. ઘટના એ છે એની જગ્યાએ આપણી પાસે આવશે ઘટના બી. બીજો કોઈ જ ફેર નહીં આવે. ખાલી છેલ્લે નીચે થોડો એક છેલ્લો ચેન્જ બાકી રહી ગયો છે. ઘટના એ છે એની જગ્યાએ ઘટના બી કરી દઈશું. આમાં પણ જવાબ એ જ આવશે. ઓકે, તો કાળીનું હોય, લાલનું હોય, ફલ્લીનું હોય, ચોકટનું હોય, તો દરેક વખતે જવાબ કેટલો હશે? 1/4. થોડીક બીજી ઘટનાઓ વિશે પણ સમજવાનો પ્રયત્ન કરીએ, પણ એના માટે આપણે હવે થોડો વિરામ લઈએ. નેક્સ્ટ એપિસોડ અથવા તો નેક્સ્ટ વિડીયો માટે આપણે ફરીથી ભેગા થઈશું. બાળ દોસ્તો, તમને આ બે દાખલાઓ ઉપરથી તમને આઈડિયા આવી ગયો છે કે સંભાવના કેવી રીતે શોધવી. ફરી ક્યારેક મળીશું વિડીયોમાં. તમારી કોમેન્ટ શેર કરજો.